ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર વાત કરીએ તો અમિત શાહનું 405ને લઈને સપનું તૂટ્યું છે। સાથે મોદીજી થશે રિટાયર્ડ અને નવા પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે અમિત શાહ। ચૂંટણીના પરિણામ આવતા જ ટોલ ટેક્સના ભાવમાં થયો છે વધારો। અમૂલ દૂધના ભાવમાં પણ વધારો થયો છે મિત્રો। પેટ્રોલ ડીઝલ પર પ્રતિબંધની સાથે કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધીની જાહેરાત। દરેક ગરીબોને 10,000 રૂપિયાની સહાય મળશે। મહિલાઓને સિલાઈ મશીન ખરીદવા માટે 12,000 રૂપિયાની સહાય। સોના ચાંદીના ભાવમાં વધારો। ચૂંટણીના પરિણામથી મોંઘવારીમાં થયો છે ફરી વધારો। બીજી તરફ આ રાજ્યમાં ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ। રાશન કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડને લઈને મહત્વના સમાચાર। ખેડૂતોને 2017નો હપ્તો ક્યારે મળશે અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। તો મિત્રો, અત્યારે સૌપ્રથમ હવામાન સમાચારની અંદર વાત કરીએ તો ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। 8 તારીખે વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં વરસાદ પડશે। સાથે ગીર સોમનાથ અને દીવમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। 9 જૂનના દિવસે પંચમહાલ, દાહોદ, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે। મિત્રો, નોંધનીય છે કે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું 1 થી 2 દિવસ વહેલું આવે તેવી સંભાવના જોવા મળી રહેલી છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો રાજકોટ બેઠકને લઈને મહત્વના સમાચાર આવ્યા છે। રાજકોટ બેઠકમાં વિજેતા નક્કી થઈ ગયા છે। મિત્રો, હાલ એવા સમાચાર મળી રહ્યા હતા કે રાજકોટ બેઠક પર અગ્નિકાંડ અને ક્ષત્રિય સમાજના આંદોલન વચ્ચે અહીં પરસોત્તમ રૂપાલા નહીં જીતી શકે, પરંતુ મિત્રો એનાથી વિપરીત જોવા મળ્યું છે। પરસોત્તમ રૂપાલાની જીત થઈ છે। મિત્રો, હાજી મિત્રો, પરસોત્તમ રૂપાલાને 4 લાખથી પણ વધારે મતથી જીત હાંસલ થઈ છે। રૂપાલાને 7 લાખ કરતાં વધારે મત મળ્યા છે, એટલે કે ક્ષત્રિય સમાજના આંદોલનની અસર નથી થઈ। તેમની સામે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીની હાર થઈ છે। મિત્રો, સમાચારની અંદર આગળ વાત કરીએ તો અમૂલ દૂધના ભાવમાં થયો છે વધારો। લોકસભા ચૂંટણીના પરિણામ આવતા જ સામાન્ય લોકોના ખિસ્સા પર મોંઘવારીનો ફટકો પડ્યો છે। અમૂલ દૂધ દ્વારા ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, જે આજ સવારથી જ અમલમાં આવ્યા હતા। મિત્રો, અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ, અમૂલ ટ્રી સ્પેશિયલિસ્ટના ભાવમાં પ્રતિ લીટરે 2 રૂપિયાનો વધારો થયો છે। મિત્રો, એટલે કે ચૂંટણીમાં મોંઘવારીનો માર સામાન્ય લોકોને જોવા મળ્યો છે। મિત્રો, અમૂલ ગોલ્ડના હવે 66 રૂપિયા પ્રતિ મળશે દૂધની થેલી સાથે। અમૂલ તાજા 54 રૂપિયા અને અમૂલ શક્તિ 60 રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળશે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની મોટી જાહેરાત। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરીથી મહિલાઓના ખાતામાં પૈસા આપવાનો વાયદો કર્યો છે। તેમણે કહ્યું છે કે જે રાજ્યમાં અમારી સરકાર આવશે તે અમે પહેલાં ગરીબોની યાદી બનાવશું, પછી દરેક પરિવારોની મહિલાઓના ખાતામાં 5 જુલાઈના રોજ 8,500 રૂપિયા આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ગરીબોને મળશે 10,000 રૂપિયાની ભેટ। ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા છે એક મહત્વના સમાચાર। હવેથી જનધન ખાતામાં ખેડૂતો, મજૂરોને અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000 રૂપિયા બેંકમાં ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે। જ્યારે આ 10,000 રૂપિયાની સહાય મળવા માટે તમારે જનધન બેંક એકાઉન્ટમાં ખાતું હોવું ફરજિયાત છે। જ્યારે પહેલાં આ યોજના હેઠળ 5,000 રૂપિયાની સહાય આપવામાં આવતી, પરંતુ ચૂંટણીના પરિણામ આવતા જ તેમાં વધારો પણ થયો છે અને 10,000 રૂપિયા ઓવરડ્રાફ્ટ સ્વરૂપે તમને મળી જશે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો પાક નુકસાન સહાયની જાહેરાત કરવામાં આવી છે। ગુજરાતમાં ગયા મહિને 13 મે અને 18 મે સુધીમાં થયેલા માવઠાના કારણે ખેતી અને બાગાયતી પાકોને ભારે નુકસાન પહોંચ્યું હતું, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું। રાજ્ય સરકારે માવઠાના કારણે પાક નુકસાનનો સર્વે કરવાનો આદેશ આપ્યો હતો, જે હવે પૂરી કરી દેવામાં આવશે। મિત્રો, જે વિગતવાર અહેવાલ મળી રહ્યા છે કે કૃષિ વિભાગને સોંપવામાં આવ્યું હતું। કૃષિ વિભાગે સર્વેના પરિણામે રાજ્યમાં અંદાજિત 16,177 હેક્ટર વિસ્તારમાં માવઠાના કારણે અસરગ્રસ્ત થયેલા છે। મિત્રો, ગુજરાતમાં 7 જિલ્લામાં 10,954 ખેડૂતોને નુકસાન થયું છે। અંદાજે 27.50 કરોડથી પણ વધુ સહાય ખેડૂતોને આગામી સમયમાં સરકાર આપી શકે છે।
મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ થશે. એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ 53,20,600થી પણ વધુ ખેડૂતોની યાદી નોંધાઈ છે. તેમાંથી 37,28,639 ખેડૂતોએ 2022 અને 23 વર્ષ દરમિયાન એટલે કે 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધીમાં માત્ર 10 માસમાં કૃષિ માટે કુલ 98,285 કરોડ રૂપિયાની લોન લીધેલી છે. ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી છે, પરંતુ તેમનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોના માથે 2,63,595 રૂપિયાનું દેવું છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો આજથી ટોલ ટેક્સના ભાવમાં થયો છે વધારો. દેશભરમાં ટોલ ટેક્સમાં વધારો થયો છે. તમામ ટોલ પ્લાઝા ઉપર વાહન ચાલકોને 3થી 5% સુધી વધુ ટોલ ટેક્સ ભરવો પડશે. પહેલાં આ વધારવાનો 1 તારીખથી લાગુ થવાનો હતો, પરંતુ લોકસભા ચૂંટણીના કારણે મોકૂફ રાખવામાં આવ્યો હતો. એટલે કે હવે હાઈવેની સફર મોંઘી થશે. આજ સવારથી અમૂલના દૂધના ભાવમાં પણ વધારો થયો છે અને મોંઘવારીમાં પણ બીજો ફટકો લાગ્યો છે. દેશમાં 1100 જેટલા ટોલ પ્લાઝાને 3થી 5% વધારવાની નોટિસ આપવામાં આવી છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને 17મો હપ્તો ક્યારે જમા થશે? પીએમ કિસાન યોજનાના 17મા હપ્તો છે હવે આગામી ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે, કારણ કે લોકસભા ચૂંટણીનું પરિણામ આવ્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષે ખેડૂતોને છે તે 17મો હપ્તો જૂન મહિનાના અંતિમ સપ્તાહ સુધીમાં મોકલી દેશે તેવી માહિતી મળી રહેલી છે. મિત્રો આ ઓફિશિયલી માહિતી નથી, પરંતુ મળતી માહિતી અનુસાર તમને જણાવવામાં આવી રહ્યું છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો મોદીજી રિટાયર્ડ થશે. અમિત શાહે કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 75 વર્ષે રિટાયર્ડ નહીં થાય. નરેન્દ્ર મોદી 75 વર્ષના થશે તેમાં વિપક્ષ ખુશ થવાની જરૂર નથી. ભાજપના બંધારણમાં ક્યારેય નથી લખ્યું કે 75 વર્ષ પછી વડાપ્રધાન નથી બની શકાય તેવું, અને નરેન્દ્ર મોદી નેતૃત્વ કરશે ભાજપ સરકારનું અને આગામી ટર્મ પણ મોદી જ પૂરી કરશે. ઉલ્લેખનીય છે કે કેજરીવાલનો દાવો કરાયો હતો કે આવતા વર્ષે મોદી રિટાયર્ડ થશે, પરંતુ મિત્રો એવું નથી થવાનું. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો સિલાઈ મશીન ખરીદવા માટે 12,000 રૂપિયાની સહાય. દેશમાં દરેક મહિલાઓ માટે એક મહત્વના સમાચાર આવ્યા છે. મહિલાઓને સશક્ત કરવા તેમજ તેમને ઘરે કામ આપવા માટે હવે મફત સિલાઈ યોજનાની રચના કરવામાં આવી છે. આ યોજના હેઠળ દરેક રાજ્યના મજૂર પરિવારોને 50,000થી વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન આપવાની વિચારધારણા સરકાર કરી રહી છે. ત્યારે જ આપે જાણવા મળી રહ્યું છે કે પીએમ સિલાઈ મશીન યોજના 2024 સંબંધિત સંપૂર્ણ જાણકારી મેળવશું. આ યોજનાનો લાભ મેળવવા માટે આર્થિક રીતે નબળા પરિવારોની મહિલાઓને છે તે ઓનલાઈન અરજી કરવી પડશે અને હાલમાં આ યોજના છે તે અમુક રાજ્યોમાં શરૂ છે, જેમ કે ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટકમાં ફ્રી સિલાઈ મશીન યોજના ચલાવવામાં આવી રહી છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 2,000 ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી, જેમાં જાડી મગફળી 1200 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. જાડી મગફળીના ખેડૂતોને 1100થી લઈને 1300 રૂપિયા સુધી ભાવ મળ્યા છે, જ્યારે ઝીણી મગફળી 1200 ક્વિન્ટલ આવક નોંધી હતી. એક મણ મગફળીના ભાવ 1100થી 1300 રૂપિયા મળ્યા છે, જ્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસના 1250 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી. જ્યારે કપાસના ભાવની વાત કરીએ તો મિત્રો ખેડૂતોને સારા ભાવ મળ્યા છે. 1400થી 1500 રૂપિયા સુધી ભાવ મળ્યા છે. યાર્ડમાં સૂકી ડુંગળીના ખેડૂતોને 100થી લઈને 300 રૂપિયા સુધી ભાવ મળ્યા છે. યાર્ડમાં આજે સૂકી ડુંગળીની પણ આવક નોંધાઈ હતી. મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૂકી ડુંગળીની સાથોસાથ લસણના પાકની પણ આવક રહી હતી. યાર્ડમાં આજે 450 ક્વિન્ટલ લસણની આવક નોંધાઈ હતી મિત્રો, અને ખેડૂતોને સારા ભાવ પણ મળી રહ્યા છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પાન કાર્ડ ધારકો આપે ધ્યાન. જે લોકોએ પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું અથવા તો કરાવવાનું બાકી હોય તો તેમના માટે એક મહત્વના સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકારે જણાવ્યા અનુસાર દેશમાં 70 કરોડ પાન કાર્ડ ધારકો છે, જેમાંથી 10 કરોડ લોકોએ પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક નથી કરાવ્યું. પણ જો તમે પાન કાર્ડ અને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તો આ તમને મોટી રકમના વ્યવહાર બેંક દ્વારા કરી શકશો નહીં અને સરકારી યોજનાનો લાભ પણ તમે નહીં મેળવી શકો. તેમજ ટેક્સ વિભાગ દ્વારા કોઈ રિફંડ આપવામાં આવશે નહીં. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આંદોલનને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. આંદોલનના 100 દિવસ પૂર્ણ થયા, 40,000 ખેડૂતો એકઠા થયા છે. મિત્રો શંભુ બોર્ડર પર ખેડૂતોનું આંદોલનના 100 દિવસ પૂર્ણ થયા છે. આવી સ્થિતિમાં હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ,
ઉત્તરાખંડ અને રાજસ્થાનના ખેડૂતો શંભુ સરહદે પહોંચ્યા હતા. અહીં 40,000 ખેડૂતો એકઠા થવાની સંભાવના છે. દિલ્હી તરફની કૂચ અટકાવવા બાદ પ્રદર્શનકારીઓએ શંભુ અને તેમના લાગુ વિસ્તારની બોર્ડર પર હાજર રહ્યા હતા. ખેડૂતો MSP અને પાક વીમા સહિતની વિવિધ માંગણીઓને લઈને હાલ આંદોલન શરૂ કર્યું હતું. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો 14 જૂન અને આધાર કાર્ડને લઈને અપડેટ જાણી લેજો. અત્યારે મિત્રો સોશિયલ મીડિયા પર એક દાવો થઈ રહ્યો છે કે આધાર કાર્ડ 10 વર્ષથી અપડેટ નથી કરાવ્યા તે 14 જૂન પછી રદ થઈ શકશે. આના પર આધાર કાર્ડ બનાવતી સંસ્થાએ UIDએ કહ્યું છે કે 14 જૂન માત્ર આધાર કાર્ડને ફ્રી અપડેટ કરવાની છેલ્લી તારીખ છે. મિત્રો, આ પછી જૂનું આધાર કાર્ડ નકામું થઈ જશે, પરંતુ આ તારીખ પછી મફતમાં આધાર કાર્ડ અપડેટ નહીં કરાવી શકો મિત્રો. એટલે કે તમારે છે તે પૈસા ચૂકવવા પડશે. આવા કિસ્સામાં મિત્રો તમે ઓનલાઈન અથવા તો તમારા નજીકના આધાર કેન્દ્ર પર જઈને આધાર કાર્ડ અપડેટ કરાવી લેજો. 14 જૂન પહેલાં તમે મફતમાં છે તે આધાર કાર્ડ અપડેટ કરાવી શકો છો. ત્યારબાદ જો તમે આધાર કાર્ડ અપડેટ નથી કરાવ્યું તો તમારે પૈસા ચૂકવવા પડશે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો 7 લાખ મોબાઈલ નંબર બંધ કરવામાં આવ્યા છે. દેશમાં 6,80,000થી પણ વધુ મોબાઈલ નંબર પર હાલ સંકટ આવી ગયું છે. જો આ નંબર નકલી ડોક્યુમેન્ટ વાપરીને લેવામાં આવ્યા હશે તો આ નંબર છે તે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે. દેશના ડેવલપમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડ કંપનીઓએ લગભગ 7 લાખ જેટલા મોબાઈલ નંબર કનેક્શન ફરીથી વેરિફિકેશન કરવાનું જણાવ્યું છે. ટેલિકોમ વિભાગે મોબાઈલ નંબર કંપનીઓ પાસે તપાસ માટે 60 દિવસનો સમય આપ્યો છે. મિત્રો, 60 દિવસ બાદ જો આ નંબર ફેક હશે એટલે કે ખોટા હશે તો તેમને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી જશે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો તોકતે જેવું વાવાઝોડું ગુજરાત પર આવી શકે છે. ગુજરાત સહિત દેશમાં ભયંકર ગરમી પડી રહી છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં વાવાઝોડું બની શકે છે, જેમની અસર ગુજરાતમાં પણ થશે. 22 તારીખે બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થશે. તેમને કારણે 24મી તારીખે ડિપ્રેશનમાં ફેરવાઈ જશે, જેથી ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં નુકસાન થઈ શકે છે. ખેડૂતોના પાક નુકસાન થઈ શકે છે. આંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વાવાઝોડાની આગાહી કરી છે. સાથે મે મહિનાના અંતમાં ચક્રવાત ઊભું થશે અને પશ્ચિમ બંગાળમાં 26મી મેના રોજ ભારે અસર પહોંચી શકે છે. ચક્રવાતના કારણે આ વાવાઝોડાની ઝડપ 100થી 120 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાશે. ચક્રવાત જો ઓમાન તરફ નહીં વળે તો ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને પશ્ચિમી ભાગોમાં તોકતે કરતાં પણ ભારે નુકસાન થઈ શકે છે અને આ વાવાઝોડું વીજ કરંટ પણ શક્યતા જોવા મળી શકે છે. ગાજવીજ સાથે આ વાવાઝોડાની આગાહી કરવામાં આવી ગઈ છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ફરીથી સસ્તું થયું છે ગેસ સિલિન્ડર અને સબસિડી મળશે. મોદી સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને અને સામાન્ય ગ્રાહકો માટે LPG રિફિલના ભાવમાં ઘટાડો કર્યો છે. કેન્દ્ર સરકારના LPG સિલિન્ડર પર સબસિડીની રકમ વધારવા નિર્ણય બાદ દેશમાં LPG સિલિન્ડરની માંગ રેકોર્ડ સ્તરે વધી ગઈ હતી. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે LPG સિલિન્ડરના 200 રૂપિયા સસ્તું કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય પ્રમાણે સપ્ટેમ્બર મહિનામાં દરરોજ LPG સિલિન્ડરની રિફાઇલ સરેરાશ સંખ્યા 11 લાખ વટી ગઈ છે. મિત્રો, ઓક્ટોબર 2023માં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને LPG સિલિન્ડરમાં 100 રૂપિયા સસ્તું કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને LPG સિલિન્ડર 500 રૂપિયા એટલે કે 600 રૂપિયા સસ્તું મળી ગયું છે. બાકી LPG ગ્રાહકોને તેમના LPG સિલિન્ડરને રિફિલ કરવા માટે 900 રૂપિયા ચૂકવવા પડે છે. જ્યારે આ પહેલાં આ કિંમત 1100 રૂપિયા હતી. કેન્દ્ર સરકાર ઉપરાંત ઘણા રાજ્યોને પણ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો જોવા મળી ગયો છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો PM મોદીની વધુ ગેરંટી. પ્રધાનમંત્રી સૂર્ય યોજના હેઠળ 1 કરોડ પરિવારોને સોલાર પેનલ દ્વારા દર મહિને 300 યુનિટ વીજળી મફત આપવામાં આવે છે. આ યોજના દ્વારા એક વર્ષમાં 18,000 રૂપિયાની બચત થશે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2024-25 માટે રજૂ કરાયેલા વચગાળાના બજેટમાં આ માહિતી આપી હતી. થોડા દિવસો પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત અને સોલાર ઉર્જા એકમો સ્થાપિત કરવાનો ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરી છે. જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ. ઉપરાંત તેમની વાર્ષિક આવક મહત્તમ 1
રૂપિયાથી લઈને 1.5 લાખ હોવી જરૂરી છે. આ સિવાય અરજદાર કોઈપણ સરકારી સેવા સાથે સંકળાયેલો ન હોવો જોઈએ. તેમજ આ યોજનામાં અરજી કરવા માટે આધાર કાર્ડ, સરનામનો પુરાવો, વીજળી બિલ, આવક પ્રમાણપત્ર, મોબાઈલ નંબર, ચેક પાસબુક, પાસપોર્ટ સાઇઝના ફોટા, રેશન કાર્ડ જેવા તમામ ડોક્યુમેન્ટની જરૂર પડશે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો મોદીજી રિટાયર્ડ થશે. ગઈકાલે હૈદરાબાદમાં પ્રેસ કોન્ફરન્સ કરીને અમિત શાહે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 75 વર્ષે રિટાયર્ડ નહીં થાય. નરેન્દ્ર મોદી 75 વર્ષના થશે તેમાં વિપક્ષે ખુશ થવાની જરૂર નથી. ભાજપના બંધારણમાં ક્યારેય નથી લખ્યું કે 75 વર્ષ પછી વડાપ્રધાન બની શકે છે. નરેન્દ્ર મોદી જ ટેસ્ટનું નિવૃત્તિ કરશે. આ